આપણે એક ટ્રેક્ટર લેવાનું હતું આપણી વાડી માટે, અને ટ્રેક્ટર લેવાનું હતું તો એ આપણે 8 થી 10 કંપની આપણે વિઝિટ કરી કે ભાઈ આપણે કઈ કંપનીનું ટ્રેક્ટર લેવું. તો આપણે આવી ગયા છે રામેશ્વર ટ્રેક્ટરમાં કેશોદ. તો આપણે આ આઈસર ટ્રેક્ટર પાસ કર્યું છે 188. જે 188 ટ્રેક્ટર છે એ એન્જિન હોર્સ પાવર જે છે એ ટોટલ 18 હોર્સ પાવરનું એન્જિન આવે છે. જે રૂટીન ટ્રેક્ટર્સ મિની ટ્રેક્ટર હોય છે એના કરતાં એન્જિન મોટું છે. ત્યારે માર્કેટમાં ઘણા કંપનીના ટ્રેક્ટર મળે છે કે જે 12 થી 15 હોર્સ પાવરની સિરીઝમાં મળતા હોય છે. ત્યારે આ ટ્રેક્ટર છે 188 એ 18 હોર્સ પાવર શ્રેણીનું ટ્રેક્ટર છે. જે પેલું ટ્રેક્ટર બનાવ્યું મિની ટ્રેક્ટર, એના કરતાં આમાં હું તમે સુધારો કર્યો? શરૂઆતમાં જેમ મેં કીધું અગાઉ કે ટ્રેક્ટર જે આઈસર કંપની છે એનું પોતાનું જ R&D સેન્ટર છે અને એ ત્યાં ભોપાલ પ્લાન્ટમાં જ સ્થિત છે. તો જ્યારે સૌથી પહેલા ટ્રેક્ટરની શરૂઆત કરી હતી, મતલબ જ્યારે મિની ટ્રેક્ટર સેગમેન્ટમાં કંપનીએ પગ મૂક્યો, તો એમણે જે ટ્રેક્ટર બનાવ્યું હતું ખેડૂતોના પ્રતિભાવને અનુલક્ષી અને ટ્રેક્ટરની બનાવટ કરી હતી. ત્યાર પછી જેમ જેમ ખેડૂતોના કંઈ પણ પ્રશ્ન આવ્યા, માન લો કે સ્પીડ છે કે ભાઈ અમુક કસ્ટમર એવું કહેતા હતા કે ભાઈ સ્પીડ ઓછી છે, અથવા તો અમુક લોકોનું એવું સજેશન હતું કે ભાઈ આમાં વાઇબ્રેશન આવે છે. તો એવી રીતના દરેક ખેડૂતોના જે કાંઈ પ્રતિભાવ હતા એ પ્રતિભાવને બધા એક સાથે સાજા કરી અને અમારા ટેસ્ટિંગ સેન્ટરમાં જે કાંઈ પ્રતિભાવ હતા એના ઉપર કામ કરી અને ટ્રેક્ટરમાં ઘણા બધા ફેરફાર જ્યારે શરૂઆતથી લઈને પહેલા દિવસથી લઈ અને આજ સુધીમાં ટ્રેક્ટરમાં ઘણા બધા ફેરફાર થઈ ચૂક્યા છે.